આ ભગીરથના વંશની અંદર ખડવાંગસ દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવા અજસ્તસ્માત મહારાજ તસ્માદ દશરથો ભવે. આ ભગીરથના વંશમાં ખટવાંગના દીર્ઘબાહુ ખટવાંગો દીર્ઘબાહુશ્ચ ખટવાંગના દીર્ઘબાહુ થયા. અહીંયા સુધી આ વંશનું નામ રઘુવંશ નું હતું, સૂર્યવંશ હતું. પછી રઘુ નામના રાજા આવ્યા અને રઘુએ ગુરુની આજ્ઞા પ્રમાણે ગાયની સેવા કરી અને ગાયના સેવા દ્વારા ગાયના આશીર્વાદથી રઘુની કીર્તિ બહુ વધી, એટલે આ વંશનું નામ હવે રઘુવંશ ચાલે છે. ભગવાન રામનો એમાં જન્મ થયો એટલા માટે રઘુવંશ નથી. રામ કરતા પણ પ્રતાપી જે વંશ છે ને, રઘુ મહારાજે ગાયની સેવા કરી સાહેબ, અને ગાયને સેવાના ફળ સ્વરૂપે ભગવાને કીધું કે જા તારા કુળમાં હું અવતાર ધારણ કરીને આવીશ. અને એટલા માટે ભગવાન રામ ત્યાં અવતાર ધારણ કરીને આવ્યા છે. એનું મૂળ કારણ છે ગાયની સેવા. ભગવાનનો અવતાર વિપ્રધેન સુર સંતહિત અને લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ માયા ગુણ ગોપાલ. ખટવાંગ નામના રાજા થયા. દીર્ઘબાહુ, દીર્ઘના રઘુ, રઘના પૃથુશ્રવા, રઘુસ્તસ્માત પૃથુશ્રવા, પૃથુશ્રવાના અજના દશરથ, અને દશરથને ત્યાં સાક્ષાત બ્રહ્મમયો હરિ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય થયું છે. આવો 2 મિનિટ અને 5-10 મિનિટ માટે અયોધ્યા તરફ જઈએ રામ જન્મની બધાઈ સાથે. आओ भाव और श्रद्धा के साथ. पहला राम पहला अवध में आनंद भयो અને પછી પાછા નંદ ઘેર આનંદ भयो. પેલા રામ મર્યાદા છે, પેલા મર્યાદા પુરુષોત્તમ આવે અને પછી પૂર્ણ પુરુષોત્તમ આવશે. હે પેલા મર્યાદાનું સિદ્ધાંત પરમાત્મા સ્થાપિત કરશે અને પછી કૃષ્ણ આવી અને ધર્મનો સિદ્ધાંત સાબિત કરશે. સંભવામી યુગે યુગે કહી અને પરમાત્મા પછી પ્રગટ થાય છે. અવધપુરી રઘુકુલ મનિરાવું, અવધપુરી રઘુકુલ મનિરાવું. રામચરિત માનસ ની અંદર જે રામ જન્મની 2-5 ચોપાઈઓનું ગાન કરી ભગવાન અયોધ્યાપતિ મર્યાદા પુરુષોત્તમ અવર્ણ ઈશ્વર વર્ણ રૂપ ધારણ કરી કઈ રીતે આવે છે એનું નિરૂપણ. આવો થોડી ચોપાઈઓના ગાન કરી ભગવાન રામનું પ્રાગટ્ય તરફ આગળ વધીએ. હવે તો યાત્રા ચાલે છે સાહેબ. કથાનો આજે 4થો દિવસ છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નો પ્રાગટ્ય દિવસ છે. 4 દિવસ વયા ગયા એમ જ કયો ને. 4થો દિવસ પૂર્ણાવતીની તૈયારી છે. હવે તો પ્રભુ આવશે, આનંદ થશે અને પછી ધીમે 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 આપણી યાત્રા પણ પૂર્ણાવતી તરફ જઈ રહી છે. હવે જેટલો આનંદ અને ઉત્સાહ છે ને, હવે તો 3 દિવસ જ રહ્યા છે. 3 દિવસમાંથી ખાલી 2 દિવસ જ છેલ્લે તો વિદાયની યાત્રા છે. પછી તો વિદાયમાં થોડી કરુણતા હોય છે. એટલે જે સમય મળ્યો છે અને જેને જેટલો લાભ લેવો છે, જેટલો લૂંટાય એટલું લૂંટી લેજો સાહેબ. ફરી પાછો સમય નહીં મળે. આવો અવસર ક્યારે આવશે કોને ખબર છે.
भाव और श्रद्धा के साथ गाइए। अवधपुरी रघुकुल मनिराज, अवधपुरी रघुकुल मनिराज, वेद विदित जय दशरथ राघव, वेद विदित जय दशरथ राघव, धर्म धुरंधर गुणनिधि ज्ञानी, धर्म धुरंधर गुणनिधि ज्ञानी, धर्म धुरंधर गुणनिधि ज्ञानी, धर्म धुरंधर गुणनिधि ज्ञानी, हृदय भगति मति सारंग पानी, हृदय भगति मति सारंग पानी। अयोध्या रघुकुलની મણિરાવ સમાન છે। વેદ વિદિત ભગવાન દશરથનું રાજ્ય ચાલે છે। ધર્મનું શાસન ચલાવનાર એ દશરથના રાજ્યની અંદર કોઈ દુખી નથી। કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનીત, પતિ અનુકૂલ પ્રેમ દ્રઢ हरिपद कमल कौशल्यादि नारी प्रिय सब आचरण पुनीत, पति अनुकूल प्रेम दृढ़ हरिपद कमल कौशल्या कई कई सुमित्रा आदि 3 રાણીઓ છે। પતિના વચનને અનુકૂળ થઈ અને જીવન ચાલે છે। કોઈ દુખી નથી। મહારાજને રાજ્યમાં પણ કોઈ પણ પ્રકારની સંપદામાં કોઈ ખામી નથી સાહેબ। સન્મતિ છે, બુદ્ધિ સારી છે, સંપત્તિ બહુ છે, પણ એક નથી, પગલીનો પાડનાર દેને રનાદે, સંતાન નથી। એક દિવસે બેઠા હતા મહારાજ દશરથ ને મનમાં ચિંતા થઈ, મારી પછી આ રઘુકુળ અટકી જશે, મારા પિતૃઓનું તર્પણ હું કરતો હતો, મારું તર્પણ કોઈ નહીં કરે। અને એક દિવસે આ ગ્લાનિ થઈ એટલે એક બાર ભૂપતિ મન एक बार भूपति मन माही, भयहु ग्लानि मोरे सुतनानी, भयहु ग्लानि मोरे सुतनानी। ક્યાંય નથી ગયા, કોઈ ભગવાનની માનતાય નથી કરી, કોઈ મંદિરમાં પણ નથી ગયા, સીધા પહોંચી ગયા ક્યાં? गुरु गृह गए तुरत महिपाला, 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 चरण लागी करी विनय विशाला, चरण लागी करी विनय विशाला। महाराज હું આટલો સુખી છું પણ મારે ત્યાં સંતાન નથી। મહારાજ રઘુકુળ અટકી જશે। અને ગુરુના ચરણને ગયા પછી ધીરજ આપે, સાંત્વના આપે, એ જ સાચો ગુરુ સાહેબ। ભયને બીવરાવે એ સદગુરુ નહીં। સદગુરુ તો દુર્લભ સદગુરુ દેવો સુસ્ય વિતાપ હારગા, અને दुर्लभो सद्गुरु देव शिष्य वृत्ताप हारका, सुलभा गुरुवो राजन शिष्य वित्ताप हारका।
શિષ્યના વિત્ત કહેતા પૈસાના તાપને હરનારા ગુરુઓ અત્યારે સુલભ છે સાહેબ, પણ એના વૃત્તાપ કહેતા કામ ક્રોધ આદિ દોષોને હરનારા ગુરુઓ અત્યારે બહુ દુર્લભ છે. માટે ગુરુ કહે છે धरहु धीर हो यही सुतचारी, धरहु धीर हो यही सुतचारी. एक नहीं चार चार संतानो થશે રાજા, અને એ પણ સામાન્ય નહીં. धरहु धीर हो यही सुतचारी, धरहु धीर त्रिभुवन विदित भगत भयहारी, त्रिभुवन विदित भगत भयहारी. तो महाराज चारे चार संतानो मारे થશે ક્યારે? શું એના દર્શન મને નહીં થાય? થશે રાજા, પણ એક યજ્ઞ કરવો પડશે. મહારાજ રાહ કોની જોવો છો? પૈસો જોઈએ, મારી જરૂરિયાત છે, જલ્દી કરો ને મહારાજ. ગુરુ કહે છે કે નહીં મહારાજ, આ મારાથી નહીં થાય. તો શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, પ્રગટે હુઆ ચરુ પ્રગટે સ્વાહા સ્વાહાકાર થવા લાગ્યો. આકાશવાણીમાંથી શબ્દ ગુંજ્યા અને અગ્નિનારાયણ ભગવાન કરુને લઈ પ્રગટ થયા. અગ્નિનારાયણ ભગવાને શૃંગી ઋષિને ચરુ આપ્યો, શૃંગીએ વિશ્વામિત્ર બાપજીને અને વિશ્વામિત્ર બાપજીએ દશરથજીને આપ્યો અને કીધું છે કે રાજા રાણીઓને વેચી દો. રાજાએ ત્રણેય રાણીઓને આપ્યો. ભગવાને કૃપા કરી. અયોધ્યાની રાણીઓ હતી એ સગર્ભા થઈ. અયોધ્યાની અંદર સૂર્ય તો સ્થિર થયો. શીતલ મંદ સરયુના જે સરયુનું નીર હતું એ શીતલ મંદ ધીમે 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 કળકળ 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 વહેતું થયું. ભગવાન વિચાર કરે છે કે સૂર્ય વંશમાં જઈ કયા સમયને પાવન કરું. બાબા તુલસીદાસજી લખી નાખે છે નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુકલ પક્ષ વિધિ શુકલ પક્ષ અભિધિત હરિપ્રીતા. નવમી તિથિ મધુમાસ ચૈત્ર માસ બરોબર બપોરના 12 વાગે નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા. આખા જગતને આરામ વિરામ અને વિશ્રામ દેનારો પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ મહારાણી કૌશલ્યાની સામે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને ભગવાન જેવા પ્રગટ થયા અને માએ સ્તુતિ ચાલુ કરી. ભય પ્રગટ કૃપાલા
विशाला शोभा सिंधु कथा कहे धूल कर दोरी असुर दोरी केहि विधि करो अनंत माया गुण ज्ञान निक अमाना वेद पुराण भनंता માએ સ્તુતિ કરી ને સ્તુતિ કરી અને પછી માં હતી એ માં મુખ ફેરવી ગઈ. માં તારા આંગણે આવ્યો ને તું મોઢું ફેરવી જા. કહે છે હા મહારાજ, તમે વચન ચૂક્યા અને તમે રઘુકુળમાં આવ્યો છે. રઘુકુળ રીતિ સદા ચલી જાય, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે કે મેં શું વચન યાદ કરો, તમે પુત્ર બનીને આવવાનું કીધું તું. કે હા વાત તો સાચી. माता पुण्य बोली सोमत बोली तजहु तात रूपा निजे शिशु लीला कितने लीला यह सुत परम अनुपा ब्रह्मांड निकाया निर्मित माया वेद पुराण ब्रह्मांड निकाया અને પરમાત્મા કૌશલ્યાના કહેવાથી નાના બન્યા સૌએ જયકાર કર્યો. બોલે રામચંદ્ર ભગવાન की जय राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम ओ राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 हरि बोल सीता राम 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 राजा राम 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 सीता राम राम ओ राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 विप्रधन सुर संत हित नहीं मनुष्य अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपाल सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 चाहत मुनि संता कमला कंकन बन दर्शन का बलवंता क्षत्रि वट धारण धर्म सुधारण वंश उदाहरण भवतारण कई कई के कारण राज निवारण असुर विदारण मद मारण भव सिंधु
મારું ઉતારણ ભગવંતા દિલ બાર ઉતારણ ભગવંતા રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ બોલે શ્રી રામચंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की, सरजू मैया की जय, चारों भैया की जय, अयोध्या धाम की जय। नमः पार्वती पतये हर हर महादेव।